કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં પણ આ પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકી છે, જે આગામી માર્ચ મહિના સુધી ચાલુ રહેશે। આ યોજના અંતર્ગત ખેડૂતો સ્થાનિક ગ્રામ પંચાયતમાં આવેલા વીઈસી મારફતે તદ્દન નિઃશુલ્ક રીતે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ 20 કિલો ઘઉંના ટેકાના ભાવ ₹517 નક્કી કરવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં આ વર્ષે ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। જિલ્લામાં કુલ 4000 હેક્ટર જેટલા વિસ્તારમાં વધુ વાવેતર નોંધાયું છે। ઘઉંની વધતી પેદાશને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખરીદીની વ્યવસ્થા માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં કુલ 9 જેટલા કેન્દ્રો પર ઘઉંની ખરીદી કરવામાં આવશે। ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ 7/12 અને બેંકનું કેન્સલ ચેક આપવાનું રહેશે। આ સમગ્ર પ્રક્રિયા કોઈ પણ પ્રકારના ચાર્જ વિના કરવામાં આવી રહી છે। આ યોજનાથી ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેચવાની તક મળતા આર્થિક નુકસાનથી બચી શકાશે। ખેડૂત સમાજ માટે આ યોજના આર્થિક રીતે સશક્ત બનવાનો માર્ગ ખુલશે તેમ માનવામાં આવી રહ્યું છે। આ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ઘઉં ઉત્પાદક ખેડૂતોને રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। सरकार श्री द्वारा रवि मार्केटिंग सीजन 2026-27 अंतर्गत घऊनी खरीदी माटे 1/2/2026 थी 1/3/2026 सुधी नोंधणीनी प्रक्रिया हाथ धरेल छे। नोंधणीनी प्रक्रिया छे ए ग्राम्य लेवले स्थानिक कक्षाए वीसी मार्फते नोंधणी थशे। नोंधणी करावती समये खेडूतोए तेना आधार कार्ड 7/12 वावणी जे जणसीनी वावणी करेल छे ते जणसीनो तलाटीश्रीनो दाखलो અને તેઓના બેંકની વિગતમાં કેન્સલ ચેક અથવા તો પાસબુકની વિગતો ત્યાં વીસીને આપવાની રહેશે। વીસીને નોંધણી સમયે એક પણ પૈસાનું એને પેમેન્ટ કરવાનું રહેતું નથી તથા ખેડૂતોને બજારમાં ભાવ નીચા જાય અને આર્થિક નુકસાન ન થાય તે હેતુસર સરકારશ્રીએ તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉંની ખરીદી 1/3/4/2026થી શરૂ કરનાર છે। સરકારશ્રીએ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹2585 નક્કી કરેલ છે।